નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 2 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી દિવસો દરમિયાન તાપમાનનો પારો કેટલો ઊંચો જઈ શકે છે, ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળશે, તાપમાન કેટલે સુધી જોવા મળશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે અને મોટાભાગના વિસ્તારની અંદર 41 થી લઈને 42 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે। આગામી દિવસ દરમિયાન હજુ તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો થાય 2 ડિગ્રીનો તેવી સંભાવના રહેલી છે। જેમની અંદર વાત કરીએ તો તાપમાન 42 થી લઈને 44ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન છે। અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, ખેડા, બરોડા, વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, પંચમહાલ, લુણાવાડા, અરવલ્લીના ભાગો, મહેસાણા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના ભાગોની અંદર તાપમાન 41 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢના વિસ્તારની અંદર પણ 41 થી લઈને 44ની રેન્જમાં જોવા મળે તાપમાન તેવી સંભાવના રહેલી છે। તો એટલા વિસ્તારની અંદર રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, સાથે જ ભયંકર ગરમી જોવા મળે આગામી 4 દિવસ દરમિયાન તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। સરેરાશ તાપમાનની વાત કરવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર 39 થી લઈને 41ની રેન્જમાં તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે। આજથી તાપમાન આગામી 5 તારીખ સુધી રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળશે અને તાપમાન 42 થી લઈને 44ની રેન્જમાં જોવા મળે મોટાભાગના સિટીની અંદર તેવી શક્યતા રહેલી છે। જે સિવાય કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના બાકી રહેતા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનનો પારો 38 થી લઈને 40ની રેન્જમાં જોવા મળશે, એટલે સરેરાશ તાપમાન 40 સેલ્સિયસ સુધી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે, આ સાથે ભયંકર ગરમી પણ જોવા મળી રહી છે, ઉકળાટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। એ સાથે આગામી મે મહિનાના બીજા સપ્તાહની અંદર પણ તાપમાન અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક સપાટી વટાવે તેવું પણ અનુમાન છે। આપણે કાલે જણાવ્યું તે મુજબ કે 7 તારીખ બાદથી તાપમાન ભયંકર સપાટી પર જોવા મળશે, જેમાં 44 ડિગ્રીને પાર પણ અમુક વિસ્તારની અંદર તાપમાન જોવા મળશે, જેમાં અમદાવાદ, બરોડા, કપડવંજ, નડિયાદ, મહેમદાબાદ, ધોળકા એ વિસ્તાર, તેની સાથે ખેડા છે, ગાંધીનગરનો વિસ્તાર, કડી, પાટણ, મહેસાણા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી એ વિસ્તાર, અરવલ્લીના ભાગો, વડોદરા સહિતના ભાગોની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળશે। એ સિવાય સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ અતિશય ભયંકર ગરમી જોવા મળશે અને તાપમાનનો પારો 44 આજુબાજુ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। તે સિવાય અન્ય વિસ્તારની અંદર તાપમાન 40 થી લઈને 41ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હવામાનની વાત કરવા જઈએ તો હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે, સાંજ દરમિયાન હળવા વાદળો જોવા મળે તેવી શક્યતા છે, માવઠાની કોઈ સંભાવના જણાઈ રહી નથી। હાલની અપડેટ મુજબ ભયંકર ગરમી જોવા મળશે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।